કે તો હે એવરીવન, કેમ છો? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આપણે વાત કરીએ પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર. તો પાઘડીના મૂલ્યાંકન ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ, બરાબર છે, એના વિશે આપણે વાત કરીએ. તો પહેલાં તો આપણે થિયોરિટિકલ કન્સેપ્ટ જે હતા એ થિયોરિટિકલ કન્સેપ્ટ આપણે પતાયા, બરાબર છે કે નહીં? અને આપણે પ્રેક્ટિકલ કન્સેપ્ટ ચાલુ કર્યા, જેની અંદર આપણે સરેરાશ નફાની પદ્ધતિ હતી એ આપણે પતાવી, બરાબર છે. તો જો તમે આ બે વિડીયો નથી જોયા તો આ બે વિડીયો તમે જોઈ શકો છો. લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. હવે આપણે અહીંયા ચાલુ કરીએ ભારી સરેરાશ નફાની પદ્ધતિ. ભારી સરેરાશ નફાની પદ્ધતિ શું કહે છે એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે, બરાબર છે કે નહીં? યસ. તો સેકન્ડ નંબરની મેથડ ભારી સરેરાશ નફાની પદ્ધતિ. તો ભારી સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે જ્યારે પાઘડીનું કેલ્ક્યુલેશન કરવાનું પૂછાય તો પાઘડીનું એક સૂત્ર છે, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ઇન્ટુ ખરીદીના વર્ષોની સંખ્યા. શું કીધું? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ઇન્ટુ ખરીદીના વર્ષોની સંખ્યા. તો આપણે જ્યારે સરેરાશ નફાની પદ્ધતિ આગળ જે ફર્સ્ટ નંબરની મેથડ આપણે જોઈ એમાં સૂત્ર શું હતું પાઘડીનું? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ સિમ્પલ સૂત્ર હતું. જ્યારે આ ભારિત સરેરાશ નફાની પદ્ધતિની અંદર સરેરાશ નફાની આગળ શું લાગી જાય છે? ભારિત સરેરાશ નફો લાગી જાય છે. શું લાગી જાય છે? ભારિત વર્ડ લાગી જાય છે. એટલે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ખરીદીના વર્ષોની સંખ્યા તો ક્વેશ્ચનની અંદર હંમેશા આપેલી જ હશે, એટલે એનો તો આપણે કોઈ પ્રોબ્લેમ છે જ નથી. બટ આપણે ભારિત સરેરાશ નફાની રકમ આપણે હંમેશા અહીંયા શોધવાની રહેશે. ભારિત સરેરાશ નફાની રકમ આપણે શું કરવાની રહેશે? શોધવાની રહેશે, બરાબર છે કે નહીં? યસ. તો ભારિત સરેરાશ નફાને શોધવા માટેનું પણ સૂત્ર છે કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. શું? કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. તો આપણને શું મળી જશે? ભારિત સરેરાશ નફો આપણને મળી જશે, બરાબર છે કે નહીં? તો હવે આપણે આ બે વસ્તુ કઈ રીતના ફાઇન્ડ ઇટ આઉટ કરીશું? કુલ ભારિત નફો અને કુલ ભાર એ આપણે આ કોષ્ટક પરથી ફાઇન્ડ ઇટ આઉટ કરીશું. શેના પરથી? કોષ્ટક પરથી આપણે ફાઇન્ડ ઇટ આઉટ કરીશું, બરાબર છે કે નહીં? તો આપણે જોઈએ કોષ્ટક. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે જો ક્વેશ્ચન પૂછાય, બરાબર છે, કઈ પદ્ધતિ પ્રમાણે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે જો ક્વેશ્ચન પૂછાય તો આપણે હંમેશા 3 સ્ટેપ ફોલો કરવાના રહેશે. કેટલા? 3 સ્ટેપ. 3 સ્ટેપની અંદર આપણો ફાઇનલ આન્સર આવી જશે. જેમાં આપણો સ્ટેપ નંબર 1 હંમેશા શું હશે? કે આપણે એક કોષ્ટક બનાવવું. શું બનાવવું? કોષ્ટક બનાવવું. તો આપણે એક કોષ્ટક બનાવવાનું રહેશે. કોષ્ટકની અંદર આપણે શું લખીશું? પહેલું ખાનું આપણું વર્ષનું હશે. જે વર્ષ ક્વેશ્ચનની અંદર આપેલા હશે એ લખી દેવાના, અને જે નફો ક્વેશ્ચનની અંદર આપેલો હશે એ લખી દેવાનો આપણે, બરાબર છે. ફોર એન એક્ઝામ્પલ વર્ષ આપેલા છે 2010-11, 2011-12, 2012-13, 2013-14. આ રીતના વર્ષ આપેલા છે. અને નફો આપેલો છે ફોર એન એક્ઝામ્પલ 10,000, 20,000, 30,000 અને 40,000. આ રીતના નફો આપેલો છે. ધેન આફ્ટર ત્રીજા નંબરનું ખાનું આપણે શેનું બનાવીશું? ભારનું ખાનું બનાવીશું. ભાર આપણે કઈ રીતના આપીશું? 1, 2, 3 અને 4. આ રીતના આપણે ભાર આપીશું. અને ભારનું ફાઇનલ આપણે ટોટલ મારી દેવાનું, જે ટોટલ હશે તે, બરાબર છે કે નહીં? તો આ ભારનું ખાનું આપણે ત્રીજું બનાવવાનું રહેશે. તો તમે એવું કહેશો કે ભાર કેમ મેં 1, 2, 3, 4 આ રીતના આપ્યા? તો ભાર માટે એક સિમ્પલ લોજિક છે કે જે જૂનો નફો હોય ને, જૂનો નફો, એને આપણે ઓછો ભાર આપવાનો, અને જે નવો નફો હોય ને, નવો નફો, બરાબર છે, નજીકના વર્ષોનો નફો હોય ને, નજીકનો નફો હોય ને, એને આપણે વધારે ભાર આપવાનો, બરાબર છે. તો આમાં સૌથી જૂનું વર્ષ કયું છે? 10-11, એટલે એને ઓછો ભાર આપ્યો 1. પછી એના કરતાં નવું કયું વર્ષ થયું? 2011-12, તો એનો ભાર થોડો વધી ગયો 2. 12-13 એના કરતાં નવું થયું એટલે એનો ભાર થોડો વધી ગયો 3. અને 13-14 એના કરતાં નવું થઈ ગયું એટલે એનો ભાર થોડો વધી ગયો 4, બરાબર છે. એ રીતના જૂના વર્ષોને ઓછો ભાર આપ્યો, અને જે નવા વર્ષો જે હતા, જે નજીકના વર્ષો જે હતા, એને આપણે વધારે ભાર આપ્યો. એટલે આપણે 1 થી સ્ટાર્ટ અહીંયા કરવાનું, બરાબર છે કે નહીં? યસ.
ધેન આફ્ટર આપણું ચોથું ખાનું શેનું બનશે? ભારિત નફાનું ખાનું બનશે. શેનું ખાનું બનશે? ભારિત નફાનું ખાનું બનશે. આપણું ચોથું ખાનું ભારિત નફાનું ખાનું બનશે. તો ભારિત નફો આપણને કઈ રીતના મળશે? આ બેનો સિમ્પલ ગુણાકાર કરી નાખવાનો. આ બેનો સિમ્પલ ગુણાકાર કરી નાખવાનો તો આપણને ભારિત નફો મળી જશે. તો 10,000 ગુણ્યા 1 10,000, 20,000 ગુણ્યા 2 40,000, 30,000 ગુણ્યા 3 90,000 અને 40,000 ગુણ્યા 4 1,60,000 અહીંયા આવશે. અને આનું આપણે શું મારી દેવાનું? ફાઇનલી ટોટલ મારી દેવાનું. 10,000 વત્તા 40,000 વત્તા 90,000 વત્તા 1,60,000. તો મારો અહીંયા આન્સર આવી ગયો કેટલો? 3 લાખ રૂપિયા અહીંયા આવે છે. 3 લાખ રૂપિયા. બરાબર છે. તો હવે આ ખાનું શેનું છે? ભારનું. અને આ ખાનું શેનું છે? ભારિત નફાનું ખાનું છે. બરાબર છે. તો આના ટોટલને શું કહેવાશે? આના ટોટલને કહેવાશે કુલ ભારિત નફો કહેવાશે. આના ટોટલને કુલ ભારિત નફો કહેવાશે. અને આના ટોટલને શું કહેવાશે? કુલ ભાર કહેવાશે. કુલ ભાર કહેવાશે. આના ટોટલને આપણે કુલ ભારિત નફો કહીશું અને આના ટોટલને આપણે કુલ ભાર કહીશું. બરાબર છે કે નહીં? આવડે કે ના આવડે? આવડે. તો આ હતું સ્ટેપ નંબર 1 જે આપણે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. સ્ટેપ નંબર 2 શું કહે છે? સ્ટેપ નંબર 2 એવું કહે છે કે ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશ નફો આપણને કઈ રીતના મળશે? આ કુલ ભારિત નફો છે ને જે એ ડિવાઇડેડ બાય કુલ ભાર. આ કુલ ભાર છેદમાં જતો રહેશે. બરાબર છે. કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. આ રીતના એનું સૂત્ર બની જશે. શું સૂત્ર બની જશે? કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. કુલ ભાર. આ રીતના સૂત્ર બની જશે. તો કુલ ભારિત નફો મારો કેટલો છે? જોઈ લેવાનો. 3 લાખ રૂપિયાનો કુલ ભારિત નફો છે. 3 લાખ. અને કુલ ભાર કેટલો છે મારો? કુલ ભાર છે મારો 10. તો અહીંયા મેં 10 લખી લઈશ. તો મારો ભારિત સરેરાશ નફો કેટલો આવી જશે? 30,000. તો આ મારો સેકન્ડ સ્ટેપ છે જેમાં મને ભારિત સરેરાશ નફાની રકમ મળી જશે. સૂત્ર આપણે શેના પરથી આવી ગયું? કોષ્ટક પરથી આવી ગયું. કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. બરાબર છે કે નહીં? યસ. હવે આપણે સ્ટેપ નંબર 3 જોઈએ. સ્ટેપ નંબર 3 શું કહે છે? પાઘડી. પાઘડી ફાઇનલી આપણને મળી જશે. પાઘડીનું સૂત્ર શું છે? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બરાબર. ભારિત સરેરાશ નફો કેટલો છે? 30,000 આપણે આવ્યો. અને ખરીદીના વર્ષો કેટલા છે જે ક્વેશ્ચનની અંદર આપેલા હશે એ રીતના આપણે પાઘડી અહીંયા કેલ્ક્યુલેટ કરી નાખીશું. તો સિમ્પલ વસ્તુ આવડે કે ના આવડે? આવડે. આ 3 સ્ટેપમાં આપણો આન્સર આવી જવો જોઈએ. સ્ટેપ નંબર 1 કોષ્ટક બનાવો. સ્ટેપ નંબર 2 ભારિત સરેરાશ નફો. અને સ્ટેપ નંબર 3 પાઘડી કેલ્ક્યુલેટ કરી નાખવાની. યસ ઓર નોટ? યસ. તો ખબર પડી કે નહીં આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાનું છે? અહીંયા પહેલાં એક કોષ્ટક આપણે બનાવી દેવાનું. બરાબર છે કે નહીં? એન્ડ ધેન આફ્ટર કોષ્ટક બનાવ્યા પછી આપણે ભારિત સરેરાશ નફાની રકમ શોધી નાખવાની. એન્ડ ધેન આફ્ટર સ્ટેપ નંબર 3માં આપણને પાઘડીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી નાખવાની. બરાબર છે. તો આપણે અહીંયા સ્ટેપ યાદ રાખવાના છે. જે સ્ટેપ જે છે એ આપણે અહીંયા યાદ રાખવાના છે. બરાબર છે કે નહીં? યસ. હવે આપણે નોટ્સ અહીંયા જોઈએ. નોટ્સ શું કહે છે તે? નોટ્સ જો ક્વેશ્ચનમાં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે ગણો તો આપણે આ પદ્ધતિ પ્રમાણે જ ગણીશું. ક્વેશ્ચનની અંદર કહી દીધું છે કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે પાઘડીની કિંમત શોધો તો આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે જ પાઘડીની કિંમત અહીંયા શોધીશું. બરાબર છે. તો પહેલી નોટ અહીંયા થઈ. બીજી નોટ શું કહે છે કે દર વર્ષે જો નફો મારો વધતો હોય કે ઘટતો હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ પાઘડી ગણવી. દર વર્ષે જો મારો નફો વધતો હોય અને ઘટતો હોય તો મારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે ગણવી પડશે પાઘડી. મતલબ શું કહે છે જોઈએ અહીંયા. તો ફોર એન એક્ઝામ્પલ અહીંયા મેં એક્ઝામ્પલ લઉં. વર્ષ આપેલો છે 2010-11, 2010, 2011, 2012, 2013 આ રીતના વર્ષ આપેલું છે. અને મારો નફો આપેલો છે ફોર એન એક્ઝામ્પલ 10,000, 20,000, 30,000 અને 40,000.
બરાબર છે કે નહીં? તો અહીંયા જો દર વર્ષે મારો નફો કેવો થાય છે? વધે છે. દર વર્ષે મારો નફો કેવો થાય છે? વધે છે. દર વર્ષે મારો નફો કેવો થાય છે? વધે છે. તો દર વર્ષે મારો નફો કેવો થાય છે? દર વર્ષે મારો નફો કેવો થાય છે? વધે છે. મારો નફો કેવો થાય છે? કન્ટિન્યુઅસલી વધે છે. કન્ટિન્યુઅસલી વધે છે. તો જો મારો નફો કન્ટિન્યુઅસલી વધે છે તો મારે કઈ મેથડ યુઝ કરવી પડશે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મારે યુઝ કરવી પડશે. બરાબર છે? જો દર વર્ષે મારો નફો વધે છે તો. બરાબર છે કે નહીં? હવે ફોર એન એક્ઝામ્પલ, મેં બીજા એક્ઝામ્પલની વાત કરું. વર્ષ અને નફો. વર્ષ આપેલું છે 2010, 2011, 2012, 2013. બરાબર છે? નફો આપેલો છે 40,000, 30,000, 20,000 અને 10,000. ફોર એક્ઝામ્પલ આપેલો છે. તો અહીંયા જો દર વર્ષે મારો નફો કેવો થાય છે? ઘટે છે. કેવો થાય છે? ઘટે છે. તો જો મારો દર વર્ષે નફો ઘટે છે અને ઘટે છે કેવો? કન્ટિન્યુઅસલી મારો નફો ઘટે છે. તો જો મારો નફો ઘટે છે તો પણ મારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ યુઝ કરવી પડશે. તો જો મારો નફો શું થાય છે? વધે છે અને ઘટે છે. બટ ધ વર્ડ કન્ટિન્યુઅસલી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સતત વધે છે અને સતત ઘટે છે. તો મારે કઈ મેથડ યુઝ કરવી પડશે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મારે યુઝ કરવી પડશે. બરાબર છે? ધેન આફ્ટર થર્ડ નોટ શું કહે છે? કે પહેલાના નફાને આપણે ઓછો ભાર આપવાનો અને નજીકના વર્ષોના નફાને આપણે કેવો ભાર આપવાનો? વધારે ભાર આપવાનો. જે આપણે ઓલરેડી સમજી ગયા. જે જૂના વર્ષો છે એના નફાને આપણે ઓછો ભાર આપવાનો અને જે હમણાંના વર્ષો જે છે એને આપણે વધારે ભાર આપવાનો. સમજણ પડી કે નહીં? આવડે કે ના આવડે? આવડે. તો આ કન્સેપ્ટ હતા. હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 3. આ ઉદાહરણ નંબર 3 આપણે કહી શકીએ છીએ. ઉદાહરણ નંબર 3 છે આ. તો નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. શું કીધું? ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ખબર પડી ગઈ કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ યુઝ થશે. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં સ્ટેપ 1 આપણું શું છે? કોષ્ટક બનાવો. સ્ટેપ નંબર 2 શું છે? ભારિત સરેરાશ નફો શોધો. ભારિત સરેરાશ નફો શોધો. અને સ્ટેપ નંબર 3 આપણું શું છે? પાઘડીની રકમ શોધો. તો ક્વેશ્ચનમાં શું કીધું છે? ભારિત સરેરાશ નફાની રકમ શોધો. તો ભારિત સરેરાશ નફો તો આપણને સ્ટેપ 2 જ મળી જશે. તો સ્ટેપ 2 જ આપણો આન્સર ખતમ થઈ જશે. આપણે પાઘડી શોધવાની આ ક્વેશ્ચનમાં કોઈ જરૂર પડે નહીં. કારણ કે ક્વેશ્ચનની અંદર ભારિત સરેરાશ નફો કીધો છે એટલા માટે. બરાબર છે? તો વર્ષ આપેલા છે અને નફો આપેલો છે. તો આપણે આનું સોલ્યુશન કરીએ. એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 શું કહે છે આપણે જોઈએ. બરાબર છે? તો એક્ઝામ્પલ નંબર 3 સિમ્પલ એવું કહે છે કે પહેલાં સ્ટેપ નંબર 1 આપણો શું હોય છે? સ્ટેપ નંબર 1 એવું કહે છે કે હંમેશા પહેલાં કોષ્ટક બનાવો. કોષ્ટકની અંદર પહેલાં વર્ષનું ખાનું બનાવો. ધેન આફ્ટર નફાનું ખાનું બનાવો. ધેન આફ્ટર ભારનું ખાનું બનાવો અને પછી ભારિત નફાનું ખાનું બનાવો. ભારિત નફાનું ખાનું બનાવો. બરાબર છે? તો આપણે ક્વેશ્ચનની અંદર જોઈ લઈએ વર્ષ કેટલા આપેલા છે તે 2013-14થી લઈને 2016-17 આપેલા છે. 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. 2016-17 આ રીતના આપેલું છે. નફો કેટલો આપેલો છે જોઈ લેવાનો. 40,000, 50,000, 60,000 અને 70,000. 40,000, 40,000, 50,000, 60,000 અને 70,000. આ રીતના મને નફો આપેલો છે. ભાર કેટલો આપણે લેવાનો? 1, 2, 3 અને 4. આ રીતના આપણે ભાર લેવાનો અને આનું ટોટલ મારી દેવાનું, જે આપણું ટોટલ 10 થાય છે. ભારિત નફો આપણને કેટલો મળશે? 40,000 ગુણ્યા 1. આ બંનેનો ગુણાકાર કરવાનો. 40,000 ગુણ્યા 1 40,000 રૂપીસ. બરાબર છે કે નહીં? 50,000 ગુણ્યા 2 1 લાખ. 60,000 ગુણ્યા 3 1,80,000 અને 7,000 ગુણ્યા 4 2,80,000. તો આનું આપણે ટોટલ મારી દેવાનું. ટોટલ કેટલું થાય છે તે જોઈ લઈએ આપણે. તો 40,000 વત્તા 1 લાખ વત્તા 1,80,000 વત્તા 2,80,000. તો ટોટલ આવશે અહીંયા મારું 6 લાખ રૂપિયાનું ટોટલ આવશે. બરાબર છે? તો સ્ટેપ નંબર 1 આપણો ઓવર થાય છે અહીંયા. હવે સ્ટેપ નંબર 2 શું કહે છે? સ્ટેપ નંબર 2 એવું કહે છે કે ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો.
તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું છે? ભારિત સરેરાશ નફાનું સૂત્ર છે કે ભાઈ કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. તો મારો કુલ ભારિત નફો કેટલો છે? 6 લાખ રૂપિયાનો. અને મારો કુલ ભાર કેટલો છે? 10. બરાબર છે, 10. તો મને કેટલી અમાઉન્ટ મળી જશે? 60,000 રૂપીઝની મને અમાઉન્ટ મળી જશે. આ મારો ભારિત સરેરાશ નફો મળી ગયો મને. હવે સ્ટેપ નંબર 3ની અંદર મને પાઘડીની રકમ મળી જશે. પાઘડીનું સૂત્ર શું છે? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બરાબર છે. બટ ક્વેશ્ચનની અંદર શું પૂછ્યું હતું? ખાલી શું પૂછ્યું હતું? ભારિત સરેરાશ નફાની રકમ જ ખાલી પૂછી હતી. ક્વેશ્ચનની અંદર તો ખાલી ભારિત સરેરાશ નફાની રકમ જ પૂછી હતી. તો આપણે અહીંયા એક્સ્ટ્રા કશું કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડે નહીં. આપણે અહીંયા પાઘડી કેલ્ક્યુલેટ કરવાની જરૂર પડે નહીં. કારણ કે ક્વેશ્ચનની અંદર તો ખાલી ભારિત સરેરાશ નફાની રકમ જ આપણને પૂછી હતી. બરાબર છે. તો આપણે પાઘડી અહીંયા શોધવાની કોઈ જરૂરિયાત છે નથી. બસ છે. પણ સ્ટેપ નંબર પાઘડી પૂછી હોય તો સ્ટેપ નંબર 3ની અંદર આપણો પાઘડીનો આન્સર અહીંયા આવી જાય. બસ છે. તો જોઈ લઈએ આનો આન્સર પહેલાં સ્ટેપ નંબર 1 આપણું શું છે? કોષ્ટક બનાવો. અને સ્ટેપ નંબર 2ની અંદર ભારિત સરેરાશ નફાની રકમ આપણે શોધી નાખો. બરાબર છે કે નહીં? આવડે કે ના આવડે? તો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે કે નીચેની માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત નક્કી કરો. છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદી? 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. કેટલા વર્ષની ખરીદી? 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. પાઘડીની કિંમત શોધવા કીધી છે 3 વર્ષની ખરીદીના આધારે. અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે. કઈ? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે. તો વર્ષ આપેલો છે અને નફો આપેલો છે. તો આપણે જોઈ લઈએ અહીંયા શું કહે છે તે. બરાબર છે કે નહીં? તો આપણે એક્ઝામ્પલ નંબર અહીંયા 4. એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે? એક્ઝામ્પલ નંબર 4 સોલ્યુશન કરે તો સ્ટેપ નંબર 1 આપણો પહેલાં શું આવે છે? સ્ટેપ નંબર 1 આપણે પહેલાં કોષ્ટક બનાવી દેવાનું. કોષ્ટકની અંદર પહેલું ખાનું આવશે વર્ષનું, બીજું ખાનું આવશે નફાનું, ત્રીજું ખાનું આવશે ભારનું અને ચોથું ખાનું આવશે ભારિત નફાનું ખાનું આવશે. બરાબર છે. આ રીતના ટોટલ અહીંયા આટલા ખાના આવશે. જેમાં વર્ષની વાત કરું 2012-13થી લઈને 2016-17, 2012-13થી લઈને 2016-17 સુધી છે. 2014-15, 2015-16 અને 2016-17 આ રીતના છે. અને નફો મારો કેટલો આપેલો છે? 80,000, 1,20,000, 1,40,000, 80,000, 1,20,000, 1,40,000 આ રીતના મને નફો આપેલો છે. અને 1,60,000 અને 1,70,000, 1,60,000 અને 1,70,000 આ રીતના મને નફો આપેલો છે. હવે ભાર કઈ રીતના આપીશ? ભાર સિમ્પલ 1, 2, 3, 4 and 5 ટોટલ આ રીતના ભાર આપીશ. ભારનું મેં ટોટલ મારી દઈશ. ભારિત નફો મારો કેટલો થાય છે? આ બંનેનો ગુણાકાર 80,000 ગુણ્યા 1, 80,000, 1,20,000 ગુણ્યા 2, 2,40,000, 1,40,000 ગુણ્યા 3, 1,40,000 ગુણ્યા 3, 4,20,000 રૂપિયા થાય છે અહીંયા. 1,60,000 ગુણ્યા 4, 1,60,000 ગુણ્યા 4, 6,40,000 અને 1,70,000 ગુણ્યા 5, 1,70,000 ગુણ્યા 5, 8,50,000 રૂપિયા અહીંયા થાય છે. હવે આનું પણ મારે ટોટલ મારી દેવાનું. આનું ટોટલ કેટલું થાય છે? 80,000 વત્તા 2,40,000 વત્તા 4,20,000 વત્તા 6,40,000 વત્તા 8,50,000. મારું અહીંયા આવે છે 22,30,000 રૂપિયા ટોટલ આવે છે, જે આપણે ટોટલ લખી દેવાનું. સ્ટેપ નંબર 1 ઇઝ ઓવર. સ્ટેપ નંબર 2 ઇઝ વોટ? સ્ટેપ નંબર 2 ઇઝ નથિંગ બટ વોટ? ભારિત સરેરાશ નફાની ભારિત સરેરાશ નફો આપણે શોધવાનો. ભારિત સરેરાશ નફો આપણે શોધવાનો. તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું છે? કુલ ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. તો કુલ ભારિત નફો મારો કેટલો છે? ક્વેશ્ચનની અંદર આપણે શોધ્યો 22,30,000 રૂપિયા આપણે શોધ્યો. ડિવાઇડેડ બાય કુલ ભાર મારો કેટલો છે? 15. તો 15 વડે ડિવાઈડ કરી નાખવાનો. તો ડિવાઇડેડ બાય 15. તો 1,48,000
667 આ મારો આન્સર આવે છે. ભારિત સરેરાશ નફાની રકમ આવે છે. હવે સ્ટેપ નંબર 3 આપણો શું થશે? સ્ટેપ નંબર 3 આપણે પાઘડીની વેલ્યુ શોધીશું. પાઘડી બરાબર શું? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો ગુણ્યા ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો બરાબર છે. ભારિત સરેરાશ નફાની રકમ તો આપણે હમણાં જ શોધી 1,48,667. બટ ખરીદીના વર્ષો આપણને ક્વેશ્ચનની અંદર આપેલા હશે, જોઈ લેવાનું કેટલા વર્ષ આપેલા છે. 3 વર્ષની ખરીદી, તો 3 વર્ષ આપણે અહીંયા લખી દેવાનું સૂત્રમાં. કેટલા વર્ષ? 3 વર્ષ. તો મારો આન્સર કેટલો આવશે? 1,48,667 ગુણ્યા 3. તો મારો આન્સર આવે છે 4,46,001. આટલો મારો આન્સર આવે છે. તો આટલું સિમ્પલ છે કેલ્ક્યુલેટ કરવાનું. સિમ્પલ ખાલી સ્ટેપ જ યાદ રાખવાના છે તો આપણને પાઘડીની વેલ્યુ અહીંયા આવડી જશે. તો અહીંયા પણ જોઈએ તો પહેલો આપણો સ્ટેપ નંબર 1 કોષ્ટક બનાવ્યું મેં પહેલાં. ધેન આફ્ટર સ્ટેપ નંબર 2 આપણે ભારિત સરેરાશ નફાની રકમ શોધી અને સ્ટેપ નંબર 3 ની અંદર આપણને શું મળી ગયું? પાઘડીની વેલ્યુ આપણને મળી ગઈ. તો આ આપણને આવડે કે ના આવડે? આવડે. તો આ હતી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. સિમ્પલ આપણે 3 સ્ટેપ યાદ રાખવાના છે. 3 સ્ટેપમાં આપણો આન્સર ફિનિશ થઈ જશે. બરાબર છે કે નહીં? હવે આપણે નેક્સ્ટ પદ્ધતિ જે છે એ આગલા વિડીયોની અંદર જોઈશું. અધિક નફાની પદ્ધતિ જે છે એ આપણે આગલા વિડીયોની અંદર જોઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ. ઓકે.